رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا مولانا بالقاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما الإمام المبين والكهف الحسن غياث المستر المستقيم مولانا صاحب العصر والزمان، ولعنة الله على أعدائهم ومنكري فضائلهم ومناقبهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. ألف لام ميم، ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. صلوات بر محمد وآل محمد. سورہ مبارک બકરાની પહેલી આયતોની તિલાવત કરવાનો શરફ મળ્યો છે. ખુદાવંદ આલમ આયતમાં ઇરશાદ ફરમાવે છે: અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહ, કે આ એવી કિતાબ છે કે જેમાં કોઈ શંકા નથી. હુદલ લિલ મુત્તકીન, આ કિતાબ જે છે એ અલ્લાહથી ડરવાવાળા પરહેઝગાર લોકો માટે હિદાયતનું કારણ છે. આ લોકો કોણ છે? અલ્લઝીના યુમિનૂન બિલ ગૈબ, કે આ લોકો એવા છે કે જે ગૈબ ઉપર યકીન રાખે છે, ઈમાન રાખે છે અને નમાઝ કાયમ કરે છે અને અલ્લાહે જે કાંઈ આપ્યું છે અને અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે. આ આયતની તફસીરમાં બંને સોર્સથી, શિયા અને સુન્ની, આ આયતની તફસીરમાં મળે છે કે એક યહૂદી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ખિદમતમાં આવ્યો ને આ આયતમાં પૂછ્યું કે આ આયતનો મતલબ શું થાય, કે જે લોકો ગૈબ ઉપર ઈમાન રાખે છે. એટલે રસૂલ ખુદાએ એને એક પછી એક ઇમામની વાત કરી કે મારા પછી અલી અલૈહિસ્સલામ ઇમામ હશે. પછી 12 ઇમામનું નામ જણાવ્યું. પછી કીધું કે 11મા ઇમામના ફરજંદ જે છે એના માટે ગૈબત હશે. એનો લકબ કાયમ અને હુજ્જત હશે. અને પછી રસૂલ ખુદાએ કીધું કે આયતમાં જે કીધું ને એ લોકો કે જે ગૈબ ઉપર ઈમાન રાખે છે, એનાથી મુરાદ એ લોકો છે કે જે ગૈબતના સમયમાં ઇમામે મહેદી અલૈહિસ્સલામ ઉપર ઈમાન રાખશે. આજનો દિવસ જે છે 10 શવ્વાલ જે છે એ એક રીતે અમુક ઓલમાની નજરમાં આજનો દિવસ ગૈબતે કુબરાની શરૂઆતનો દિવસ છે. આજે થોડીક જે સમય છે એમાં ગૈબત ઉપર ચર્ચા કરવા માંગુ છું. ગૈબત આ એવો વિષય છે કે તમે જુઓ કે શિયા અને બીજા ફિરકાઓ જે છે એમાં અમુક બાબતો સમાન છે. દાખલા તરીકે એક અલ્લાહમાં માનીએ છીએ, નબી એક છે, કિતાબ એક છે,
કિબલો એ જ છે. એની જેમ આ અકીદો જે છે ઇમામ મહેદી અલૈહિસ્સલામ આવશે એ પણ બધા ફિરકાઓમાં એક સમાન છે. સુન્ની લોકો પણ એ માને છે કે ઇમામે મહેદી અલૈહિસ્સલામનો કયામ થશે. ફર્ક એ છે કે આપણે એમ માનીએ છીએ કે 15મી શાબાન 255 હિજરી સનમાં ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહુર થઈ ગયો છે. એ લોકોને જે માન્યતા શું છે કે વિલાદત નથી થઈ, હજી વિલાદત થશે અને પછી ઇમામ કયામ કરશે. એટલે કે વિલાદત નથી થઈ એનો મતલબ શું થયો કે ગૈબતનો અકીદો જ ઉડી જાય. આપણે ત્યાં 255 હિજરી સનમાં વિલાદત થઈ ગઈ એનો મતલબ શું છે કે ઇમામ અલૈહિસ્સલામ ગૈબતમાં છે. હવે ઇતિહાસમાં તમે જુઓ કે આ જે બાબત છે કે ઇમામનો ગૈબત નથી અને ઇમામ જે છે એ હજી વિલાદત થવાની છે, 1970માં આ બાબત જે છે, આ અકીદો જે છે એ પૂરા આલમે ઇસ્લામ જે છે શિયા સિવાયના એ લોકોને શરમની સ્થિતિમાં મૂકી દીધા. 1970 એટલે કે આજથી લગભગ 54 વર્ષ પહેલાં આ એ સમય હતો કે જ્યારે ઇન્ડોનેશિયા જે છે એમાં સુહાર્તો બાદશાહ હતો, એની હુકુમત હતી અને પાકિસ્તાનમાં જે છે યહિયા ખાનનું લશ્કરી શાસન હતું. આ સમયે શું થયું કે ઇન્ડોનેશિયામાં એક ઓરતે દાવો કર્યો કે હું ઇમામ મહેદીની માં છું ને મારા શિકમમાં બાળક જે છે એ હઝરત મહેદી છે. એટલે આ પતિ પત્ની જે છે બધા દાવો કરતા હતા. એટલે આલિમો આવ્યા એની પાસે ઇન્ડોનેશિયાના, એટલે શું કીધું કે તમે મારી નજદીક આવો, તમને મારા પેટ પાસે કાન રાખો. એટલે એના પેટ પાસે કાન રાખતા તેમાં થોડીક વાર અઝાનનો અવાજ આવતો, થોડીક વાર જે છે કુરાનની તિલાવતનો અવાજ આવતો. એટલે આ આલિમો જે છે બહુ પ્રભાવિત થઈ ગયા. ત્યાં સુધી કે વાત એટલી ફેલાઈ ગઈ કે ઇન્ડોનેશિયાનો જે ઉપરાષ્ટ્રપતિ હતો એનું નામ આદમ હતું, આદમ મલિક, એ પોતે પોતાના ઘરે આ ઓરતને બોલાવી. એનું નામ હતું ઝોહરા ફુના. તમે જો સર્ચ કરશો તો યુટ્યુબ ઉપર મળશે ઝોહરા ફુના. આ ઓરતને બોલાવી અને એની સાથે વાત કરી. એને તે એ જ કીધું કે તમે મારા શિકમ પાસે કાન રાખો. એ કાન રાખ્યો તો એને તિલાવતનો અવાજ સંભળાવો. ત્યાં સુધી કે ખુદ રાષ્ટ્રપતિ જે હતો પ્રમુખ સુહાર્તો એ પણ એનાથી પ્રભાવિત થઈ ગયો. બધે વાત ફેલાઈ ગઈ કે આ ઓરત જે છે એ ઇમામ મહેદી અલૈહિસ્સલામની માં છે અને એને વિલાદત થવાની છે. બધે ફેલાઈ ગઈ વાત. ત્યાં સુધી કે એનો લકબ એમ આપી દીધો કે આ મરિયમે સાની છે. આ વાત ઇન્ડોનેશિયામાંથી થોડા સમયે પૂરી દુનિયામાં ફેલાઈ ગઈ. ત્યાં સુધી કે આ ખબર પાકિસ્તાનમાં પહોંચી. હવે પાકિસ્તાનમાં યહિયા ખાનનું હુકુમત હતી અને ત્યારે લોકો જે છે ગરીબી બેરોજગારીથી પરેશાન હતા. એટલે એણે વિચાર્યું કે લોકોનું ધ્યાન જે છે થોડુંક બીજી બાબત તરફ ડાયવર્ટ થઈ જાય, એટલે એણે આ ઓરતને દાવત આપી. એટલે સરકારી મહેમાન તરીકે આ ઓરત અને એનો પતિ જે છે એ પાકિસ્તાન આવ્યા. પાકિસ્તાનના ઉલમાઓ જે છે, એહતરામુલ હક થાનવી જે છે, પછી મૌલાના શફી જે છે, આ બધા મોટા મોટા ઉલમાઓ એ સમયના અહેલે સુન્નતના, એ લોકોએ જે છે એની મુલાકાત કરી. બધા એની પાસે જતા એટલે એને અઝાનનો અવાજ સંભળાવતી અને કોઈને કુરાનની તિલાવત સંભળાવતી. બધા લોકો જે છે એ આનો એમ કહે ને એક રીતે કે આને માની ગયા, એનો કલ્પો પડવા રહી ગયા કે આ ઓરત જે છે એ મરિયમ સાની છે. હવે ત્યાં સુધી વાત પહોંચી કે જુમ્માનો દિવસ આવ્યો. જુમ્માનો દિવસ હતો. 5 લાખ લોકો ભેગા થયા અને નક્કી એમ કરવામાં આવ્યું કે આ ઓરત એ છે કે જેના શિકમમાં
ઇમામે મહેદી છે, તો પછી આ ઓરત જે છે એ નમાઝે જુમા પડાવશે. એટલે આ ઓરત આગળ હતી, એણે પોતાના પગ કાબા તરફ લાંબા કરી દીધા અને એના શિકમ પાસે એક માઇક રાખી દીધું. એમાંથી તિલાવતનો અવાજ આવતો હતો. એની પાછળ પહેલી સફમાં મોટા મોટા ઓલમાં હતા, એની પાછળ લોકો 5 લાખ લોકોએ આ ઓરતની ઇબ્તિદામાં નમાઝે જુમા પડી. પછી જે પાકિસ્તાનની ડો મેડિકલ કોલેજ છે, એના ડૉક્ટર જે હતા એ લોકોના ગળે આ વાત નહોતી ઉતરતી. હવે આ સમય એ હતો કે જ્યારે ટેપ રેકોર્ડર જે છે એ નવા આવેલા હતા, અને જે રેકોર્ડર હતા એ તે પાછા સાઇઝ બહુ મોટી હોય આ ઇન્ડિયા અને પાકિસ્તાનમાં. અને આ ડૉક્ટરો જે છે એ આની પાસે આવે, એ કહે છે કે અમે તારે ચેકઅપ કરવા માંગીએ છીએ. એટલે ઓરત જે છે શાતિર હતી, બધાની વાતને ટાળી દઈ છે. પછી આ ડૉક્ટરોએ એકવાર ખૂબ એને આગ્રહ કર્યો અને એના ઉપર ફરજ પાડી, એનું ચેકઅપ કર્યું. ત્યારે ડૉક્ટરોને જ્યારે ચેકઅપ કર્યું તો આ ઓરત જે છે એના 2 પગના દરમિયાન એક નાનું એવું ટેપ રેકોર્ડર હતું. આ નાના એવા ટેપ રેકોર્ડરમાંથી ક્યારેક અઝાન સંભળાવતી, ક્યારેક તિલાવત સંભળાવતી. ને 5 લાખ લોકોએ ગેર શિયા ઓલમાઓએ એની પાછળ નમાઝ પડી. હવે જ્યારે લોકોને આ ખબર પડી ગઈ એટલે ફોરન આ ઓરત જે છે એ પાકિસ્તાનથી ઇન્ડિયા આવી ગઈ, ને ઇન્ડિયાથી પાછી ઇન્ડોનેશિયા આવી. ઇન્ડોનેશિયામાં આ વાત પહોંચી ગઈ. એની સરકારે જે છે ને ગિરફ્તાર કર્યા 2 પતિ પત્નીને. ત્યારે એક વસ્તુ કીધી કે તમે આ શા માટે કર્યું? એ છે કે અમને પૈસાની લાલચ હતી અને શોહરત જોતી હતી, આ માટે કિનારે આવી ગઈ. તો જ્યારે સહી અકીદો ન હોય તો આ હિસ્ટ્રીમાં, આ તારીખમાં એક કલંક ગણવામાં આવે છે કે મુસલમાનોએ એક ઓરતની પાછળ મોટી તાદાદમાં નમાઝ પડી. એટલા માટે જ અકીદા ઉપર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. આપણા મશહૂર મુહદ્દિસ છે શેખ સદુક અલૈહિ રહમા, એણે એક કિતાબ લખી છે કમાલુદ્દીન વ તમામુન નેમા આ નામની. પૂરી કિતાબ જે છે એ ઇમામે ઝમાન અલૈહિસ્સલામ ઉપર છે. એમની આ કિતાબ જે લખી એ કિતાબ ખુદ ઇમામે ઝમાનાના હુકમથી એણે લખેલી છે. એની લખે છે કે આ કિતાબ શા માટે લખી? એ છે કે હું એકવાર સફરમાં હતો અને આ સફરમાં હું અલગ અલગ શિયા લોકોની સાથે મુલાકાત કરતો હતો. એટલે સ્વાભાવિક છે કે મોટા આલિમ હોય એટલે શિયાઓ જે છે એની પાસે મળવા આવતા હતા. એ છે કે મને અલગ અલગ મસલા પૂછતા, ને એક કોમન ડાઉટ, એક બધા લોકોની પાસે જે સામાન્ય શંકા હતી એ હતી ઇમામે ઝમાન અલૈહિસ્સલામની ગૈબતના બારામાં. એ છે કે હું બધાને જવાબ આપતો હતો. ને આ રીતે કે મારી સફર શરૂ રહી ત્યાં સુધી કે હું ખાને કાબામાં પહોંચી ગયો. અને એકવાર એ છે કે હું મારા ફેમિલીના અમુક ટેન્શનમાં હતો અને આ ટેન્શનની હાલતમાં મને ઊંઘ આવી ગઈ. એ છે કે ઊંઘમાં મેં જોયું કે હું તવાફ કરી રહ્યો હતો. કે 7 તવાફ મેં પૂરા કર્યા અને મેં એ દુઆ પડી કે ખુદા ભાઈ મારી જે ફરજ હતી બજાવી લાવ્યો. એ ત્યારે મેં જોયું કે ખાને કાબાના એક દરવાજા ઉપર ખુદ ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ મોજૂદ છે. એ છે કે મેં જોયું ઇમામે ઝમાના અલૈહિસ્સલામ મારી નજદીક આવ્યા અને પછી ઇમામે મને કીધું, શેખે સદુક્તિ છે કે તમે ગૈબત ઉપર એક કિતાબ શા માટે નથી લખતા કે જેના લીધે તમારી આ દુનિયાવી તકલીફ છે એ દૂર થઈ જાય? તો કહે છે કે મૌલા મેં તો ઘણું બધું લખ્યું છે. ઇમામે કીધું એમ નહીં, તમે એક
કિતાબ લખો કે જેમાં ગુઝિશ્તા અંબિયા એટલે કે જે નબીઓ પહેલાં થઈ ચૂક્યા છે એની ગૈબતનો જિક્ર હોય. એટલે કે લોકોને ખ્યાલ આવે કે ગૈબત કોઈ નવી વસ્તુ નથી. એટલે કે છે કે હું સપનામાંથી બેદાર થયો અને મેં આ કિતાબ કમાલુદ્દીન વ તમામુન ન્યામાં લખવાનું શરૂ કર્યું. આ કિતાબમાં તમે જોશો ને તો અમુક એતરાઝનો જવાબ છે અને પછી અલગ અલગ નબીઓ જે છે એની ગૈબતનો જિક્ર છે. એમાંથી એક ગૈબતની વાત કરવા માંગુ છું અને પછી તમારી જહેમતને તમામ કરીશ. એક સલવાત બર મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ જે અલગ અલગ નબીઓની ગૈબતનોમાં ઉલ્લેખ છે એમાં એક નબી જનાબે ઇદ્રીસ પૈગંબર, એમની ગૈબતના બારામાં પાંચમા ઇમામે મોહમ્મદ બાકીર અલૈહિસ્સલામ ઇમામ ઇરશાદ ફરમાવે છે કે જ્યારે ઇદ્રીસ પૈગંબરની નબુવતનો શરૂઆતનો સમય હતો ત્યારે એક ઝાલિમ બાદશાહ હતો અને આ બાદશાહ જે છે એકવાર ફરવા માટે નીકળ્યો. એની સાથે આખો રસાલો હતો અને એક જગ્યાએ પહોંચ્યા તો જોયું કે એક લીલુંછમ જમીન હતી અને આ એક મોમીન હતો, અલ્લાહમાં માનવાવાળો માણસ હતો, એની જમીન હતી. એટલે આ જમીન જે છે એ બાદશાહની નજરમાં આવી ગઈ. એટલે એ કીધું કે ભાઈ મારે આ જમીન જોવે છે. તો ઓલો માણસ જે હતો એ કીધું કે આ જમીન જે છે એ મારી પરિવાર જે છે એના ગુજરાન ચલાવવા માટે મારા માટે જરૂરી છે. બહુ ઇસરાર કરે છે. ઓલો માણસ માનતો નથી. એટલે બાદશાહ જે છે એ ગજબનાક થઈ ગયો. ત્યારે કંઈ બોલ્યો નહીં. એટલે એ વિચારતો હતો કે જો હું આની પાસેથી આ જમીનને છીનવી લઈશ તો મારી પ્રજા જે છે એની નજરમાં હું ઉતરી જઈશ. એટલે ઘરે આવ્યો અને એ આવો જ્યારે કેસ આવતો તેની એક બેગમ હતી અને રિવાયત એ છે કે નીલી આંખવાળી આ ઓરત હતી અને ખૂબ શાતિર મગજ હતું એનું. એની પાસે જાતો ને એને પૂછતો કે મારે હવે શું કરવું. એટલે બાદશાહ આવ્યો, એની પત્નીને કીધું કે મારે આ જમીન જે છે એ મારે જોવે છે, મારે જોતી હતી છતાં માણસે મને ના પાડી દીધી. એટલે એની પત્નીએ એને કીધું કે તમે એક કામ કરો, તમે મારા પિયરના લોકો જે છે એમાંથી 40-50 લોકોને બોલાવી લ્યો. આપણે કહેશું કે દરબારમાં આવીને ગવાહી આપે કે આ માણસ જે છે એ બાદશાહ જે દિનમાં માને છે એ દિનમાં નથી માનતો. એટલે કહી છે કે જ્યારે આપણે એને એમ સાબિત કરી દઈશું કે આ 2 દિન માણસ છે, બીજા દિનમાં માને છે, તો પછી એનું ખૂન વહાવવું પણ તારા માટે જાહેર થઈ જશે, એની મિલકત મુબાહ થઈ જશે. એટલે એ જે પ્લાન આપ્યો હતો એ પ્રમાણે આના પિયરમાંથી અમુક લોકો આવ્યા, ગવાહી આપી. એટલે આ ઝાલિમ બાદશાહ જે હતો એણે ઓલા મોમિન જે છે ને ગિરફ્તાર કર્યો ને પછી એને કત્લ કરી નાખ્યો. એની જમીન જે છે એ પચાવી દીધી. આ સમયે અલ્લાહે જનાબે ઇદ્રીસ ઉપર વહી નાઝિલ કરી કે તમે આ માણસની પાસે જાઓ, એને કહો કે તે આ મોમિન ઉપર જુલ્મ કર્યો છે, એટલે અલ્લાહ તારાથી બદલો લેશે અને તારી પત્ની જે છે એની અલ્લાહ એવી હાલત કરશે કે એનું ગોશ્ત જે છે એ કૂતરા નોચીને ખાઈ જશે. એટલે જનાબે ઇદ્રીસ ગયા, દરબારમાં ઊભા રહ્યા. અલ્લાહનો આ પૈગામ છે એને જણાવી દીધો. બાદશાહ જે છે એ ગજબનાક થઈ ગયો અને કીધું કે તમે આ દરબારમાંથી નીકળી જાઓ. જનાબે ઇદ્રીસ દરબારમાંથી નીકળ્યા. ફરીવાર બાદશાહ જે છે એની પત્ની પાસે ગયો કે હવે શું કરું. તો પત્નીએ કીધું કે તમે એક કામ કરો, તમે ઇદ્રીસને કત્લ કરી નાખો. જેવા તમે ઇદ્રીસ પૈગંબરને કત્લ કરાવશો એટલે એનો દીને બાતિલ સાબિત થઈ જશે અને લોકોની સામે જૂઠા સાબિત થઈ જશે. એટલે આ વાત જે છે દરબારમાં અમુક લોકો હતા એમણે ઇદ્રીસ પૈગંબરને કરી દીધી.
એટલે આ ઈરાકી લોકો જે છે 50-60 એના મોકલા જનાબે ઇદ્રીસને કત્લ કરવા માટે, પણ ઇદ્રીસ તેમને મળ્યા નહીં. જનાબે ઇદ્રીસ અમુક સાથીઓની સાથે પહાડની ટોચ ઉપર ગયા, ખુદાની પાસે દુઆ કરી કે પરવરદિગારા, મેં તારો જે સંદેશો હતો એ પહોંચાડી દીધો, હવે આ બાદશાહ ચાહે છે કે મને કત્લ કરી નાખે. એટલે અલ્લાહ તરફથી વહી આવી કે ઇદ્રીસ, તમે હવે આ વસ્તીથી દૂર ગૈબતમાં ચાલ્યા જાઓ, તમે એનાથી દૂર રહો. આ પહાડની ટોચ ઉપર એક ગુફા છે, તમે ત્યાં રહેજો. એટલે ઇદ્રીસ પૈગંબરે કીધું કે પરવરદિગારા, જ્યારે હું આ લોકોની વસ્તીથી દૂર જઈ રહ્યો છું તો તું મારી એક દુઆને કબૂલ કર. ખુદાએ કીધું બોલ. તો ઇદ્રીસ પૈગંબરે કીધું કે પરવરદિગારા, જ્યાં સુધી હું દુઆ ન કરું ત્યાં સુધી આ વસ્તી ઉપર વરસાદ ન વરસે. અલ્લાહે કબૂલ રાખ્યું. ઇદ્રીસ પૈગંબર પહાડ ઉપર અને ગુફામાં જે છે ત્યાં દિવસે રોજા રાખતા, ને રાતના અલ્લાહ તરફથી એક ફરિશ્તો આવતો, ને આ ફરિશ્તો જે છે એ જનાબે ઇદ્રીસ માટે ગીઝા લઈને આવતો. એટલે આ રીતે સમય પસાર થતો હતો. ને અલ્લાહે જે છે પોતાનો વાયદો એ પૂરો કર્યો. તો ઝાલિમ બાદશાહ જે હતો એ હલાક થઈ ગયો. એની જે પત્ની હતી એની હાલત એ ખરાબ થઈ ગઈ કે એનું ગોશ્ત જે છે અલ્લાહના વાયદા પ્રમાણે કૂતરાઓએ નોચીને ખાઈ ગયા. એક પછી એક સમય પસાર થતો હતો, ત્યાં સુધી કે બીજો ઝાલિમ બાદશાહ આવી ગયો. હવે આ વસ્તીની હાલત એ હતી કે વરસાદનું નામો નિશાન નહોતું. એક પછી એક વર્ષ પસાર થતા હતા, ત્યાં સુધી કે રિવાયત કહી છે કે 20 વર્ષ આ હાલતમાં પસાર થઈ ગયા. જનાબે ઇદ્રીસ ગૈબતમાં છે, કોમ જે છે એ મુસીબતમાં છે. એટલે કોમના લોકો ભેગા થયા. એને ખબર હતી કે ઇદ્રીસ પૈગંબર જ્યાં સુધી દુઆ નહીં કરે ત્યાં સુધી વરસાદ નહીં થાય. ખુદાની બારગાહમાં દુઆ કરી કે પરવરદિગારા, તું તો રહીમ અને કરીમ છે, અમે વરસાદ માટે તરસી રહ્યા છીએ. એટલે અલ્લાહે જનાબે ઇદ્રીસ ઉપર વહી કરી કે ઇદ્રીસ, આ લોકો ચાહે છે કે તમે વરસાદ માટે દુઆ કરો છો, તમે શું ચાહો છો? તો જનાબે ઇદ્રીસ ના પાડે છે કે હું વરસાદ વરસાવવા નથી ચાહતો. થોડા સમય પછી ફરીવાર આ જ સવાલ થયો. જનાબે ઇદ્રીસે મનાઈ કરી. એટલે અલ્લાહે શું કર્યું, પેલો ફરિશ્તો જે આવતો હતો રાતે ઇફતારીનો સામાન લઈને, એનો આવવાનું બંધ કરી દીધું. એક દિવસ આ ફરિશ્તો ન આવ્યો, બીજો દિવસ આવ્યો, બીજા દિવસે ફરિશ્તો ન આવ્યો, ત્રીજો દિવસ આવ્યો. ઇફતારી હજી નથી કરી જનાબે ઇદ્રીસે. 3 દિવસ પસાર થઈ ગયા અને જ્યારે ત્રીજા દિવસે ફરિશ્તો ન આવ્યો એટલે જનાબે ઇદ્રીસે અલ્લાહની બારગાહમાં દુઆ કરી કે પરવરદિગારા, તું તો મારો રાઝિક છો, તું મને રોજી આપવા વાળો છે. એવું શું થયું કે તે મારી આ રોજીનો સિલસિલો મારા મોત પહેલા જ બંધ કરી દીધો? ત્યારે અલ્લાહ તરફથી વહી થઈ કે ઇદ્રીસ, 3 દિવસ સુધી તમને રિઝ્ક ન મળ્યું તો તમારી આ હાલત થઈ ગઈ. આ કોમ 20 વર્ષથી વરસાદથી મહેરૂમ છે. હવે તમે તમારી રોજી માટે આ ગુફાની બહાર નીકળો ને ખુદ તમારી રોજી તલાશ કરો. એટલે જનાબે ઇદ્રીસ જે છે ગુફાની બહાર આવ્યા અને પોતાની રોજીની તલાશ કરતા હતા. એ દૂરથી જોયું કે એક ઘર હતું કે એમાંથી ધુવાડો બહાર આવતો હતો. એટલે એને એમ લાગ્યું કે અહીંયા કંઈક રસોઈ પકાવતા હશે. એટલે ત્યાં આવ્યા અને જોયું તો એક ડોસી હતી અને 2 રોટી એ તૈયાર કરીને રાખી હતી પકાવીને. એટલે જનાબે ઇદ્રીસે કીધું આને કે તું મને એક રોટી આપી દે. તો કહે છે કે આ એક રોટી મારા માટે છે ને એક મારા નાનો દીકરો છે એના માટે છે. ઇદ્રીસ કહે છે કે જનાબે ઇદ્રીસ કે તારો દીકરો તો નાનો છે, તું એક કામ કર, એમાંથી અડધી રોટલી મને આપી દે. ખૂબ ઇસરાર કર્યો એટલે ઓરતે અડધી રોટલી આપી દીધી. જનાબે ઇદ્રીસે અડધી રોટલી ખાધી. હવે છોકરો જે હતો નાનો
એને જ્યારે ખબર પડી, એટલે હાલત કેવી હતી કોમની, જ્યારે એને ખબર પડી કે એના ભાગની જે રોટી હતી ઇદ્રીસ ખાઈ ગયા છે, તો એ રોવા લાગ્યો અને કકડવા લાગ્યો ત્યાં સુધી કે એની રૂહ પરવાસ કરી ગઈ. એટલે ઓરત જે છે જનાબ ઇદ્રીસને કહી છે કે તમે કોણ છો, તમે શું કર્યું કે તમને મેં રોટી આપી તો મારો દીકરો જે છે એ હલાક થઈ ગયો. એ જનાબ ઇદ્રીસે કીધું કે તું ફિકર ન કર, હું અલ્લાહના હુકમથી હમણાં એને જીવતો કરીશ. એટલે જનાબ ઇદ્રીસે આ છોકરો જે હતો એના ખભા ઉપર હાથ રાખ્યો અને કીધું કે એ રૂહ કે જે આના શરીરમાંથી બહાર નીકળી ગઈ છે, અલ્લાહના હુકમથી તું પાછી આના શરીરમાં આવી જા. એટલે છોકરો પાછો જીવતો થઈ ગયો. જનાબ ઇદ્રીસે પોતાની ઓળખ કરાવી ઓરતને કે હું અલ્લાહનો પૈગંબર ઇદ્રીસ છું. ઓરત જે છે એ વસ્તીમાં આવી ગઈ અને એલાન કરી દીધું કે ઇદ્રીસ પૈગંબર આવી ગયા છે. એટલે લોકો આવ્યા એ કહે છે કે ઇદ્રીસ હવે તમે દુઆ કરો કે અમારા માટે વરસાદ વરસે. ત્યારે જનાબ ઇદ્રીસે કીધું કે હું ત્યાં સુધી દુઆ નહીં કરું કે જ્યાં સુધી અત્યારે જે ઝાલિમ બાદશાહ છે એ પોતાના પગ ઉપર ચાલીને મારી પાસે આવે અને મને દરખાસ્ત કરે. બાદશાહને જ્યારે આ ખબર પડી તો એ 40 લોકોને મોકલ્યા કે ઇદ્રીસને તમે કત્લ કરી નાખો. 40 લોકો જ્યારે આવ્યા તો જનાબે ઇદ્રીસે એના ઉપર નફરીન કરી. તો જનાબે ઇદ્રીસની નફરીનના લાનતના લીધે એ લોકો હલાક થઈ ગયા. બાદશાહને ખબર પડી તો બીજા 500 લોકોને મોકલ્યા. જનાબ ઇદ્રીસે એને કીધું કે જો આ 40 લોકોની હાલત તમે જોઈ ને, તમારી એ હાલત થશે. લોકો પાછા આવી ગયા. બાદશાહ જે છે પછી પોતે ચાલીને આવ્યો જનાબ ઇદ્રીસ પાસે અને કીધું કે તમે હવે અલ્લાહ પાસે દુઆ કરો. જનાબે ઇદ્રીસે દુઆ કરી. એ દુઆના હાથ એ નીચે લીધા, આસમાનમાં વાદળા જમા થઈ ગયા અને ઝમાઝમ વરસાદ જે છે શરૂ થઈ ગઈ. કે એટલો વરસાદ પડ્યો કે એવું લાગતું હતું કે લોકો ડૂબી જાય. આ છે ગૈબત. એ નબીઓ કે જે પહેલા પસાર થઈ ગયા છે એમની ગૈબત. 20 વર્ષ સુધી જનાબે ઇદ્રીસ પોતાની કોમથી ગૈબતમાં હતા. એ કોમે શું કર્યું કે જ્યારે એને ખ્યાલ આવ્યો કે આપણે આટલી મોટી નહેમતથી વંચિત છીએ, ભેગા થયા અને દુઆ કરી. એટલે આપણી એ જવાબદારી છે જે અલગ અલગ હદીસોમાં જોવા મળે છે કે ગૈબતમાં લોકો ઇમામના ઝુહુર માટે જમા થઈને દુઆ કરે. આ એ ઇમામ છે કે રિવાયત થઈ છે કે સવારે અને સાંજે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ કરબલાના શોહદાઓને યાદ કરે છે અને તે છે કે એ જદ્દે મઝલૂમ, હું સવારે અને સાંજે તમારા ઉપર ગિર્યા કરતો રહું છું ને આંસુના બદલે ખૂનના આંસુ વહાવું છું. ઓલમા કહે છે કે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની સામે દિવસમાં 2 વખત કરબલાનો મંઝર રજૂ કરવામાં આવે છે, સવારે અને સાંજે. તમે ફિક્ર કરો, તમે ગૌર કરો કે જ્યારે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ જોતા હશે કે એમના જદ્દે મઝલૂમ એકલા અને અટુલા છે અને કહી રહ્યા છે કે શિયતી મહમાઈ શરીફ તુમાન અઝિબ ફઝકુરુની, એ મારા શિયાઓ તમે જ્યારે ઠંડુ પાણી પીઓ ત્યારે મને યાદ કરજો. અવ સમિઅતુ બેગરીબિન અવ શહીદિન ફંદુમુની, તમે જ્યારે કોઈ ગરીબુલ વતનની વાત સાંભળો તો તમે મારા ઉપર ગિર્યા કરજો. લૈતકુમ ફી યૌમ આશુરા જમીઅન તંઝુરુની, એ કાશ તમે આશુરાના દિવસે હોત તો જોત કૈફત તશ્કીલ તિફલી ફાહવા અયરહમુની, કે હું કઈ રીતે મારા 6 મહિનાના અલી માટે પાણીનો સવાલ કરી રહ્યો હતો પણ ઝાલિમોએ રહેમ ન કર્યો. વાના સિબતુલ નસીબિન ગૈરે જુરબિન કતલુની, હું ઈ રસૂલનો નવાસો છું કે જેને
بے گناہ قتل کری دیوام آئیو و بے جون الخیل حفاظت قتل سحکونی انہیں ہوئی نواسو چھو کہ جناو لاشانے گھوڑانی ٹھاپو تھی پامال کری دیوام آئیو الا لعنت اللہ علی القوم الظالمین سیعلم الذین ظلموا ای منقلب ینقلبون الہی بحق الزہراء و ابیہا و بعلہا و بنیہا والسر المستودع فیہا پروردگارہ امام زمان علیہ السلام نے ظہور و تعجیل کر پروردگارہ مور و شمار امام نعون انصار ما کر ربنا تقبل منا انکا انت السمیع العلیم